कहीं हो तो क्यों। मने कि हमारे एक ऐसी क्लास होती है जिसमें हम कोई भी एक पिक्चर लगाते हैं, कोई भी बच्चे को खड़ा करके पूछते हैं बेटा से व्हाट इज दिस। मान लो कि मैंने एलिफेंट का पिक्चर लगाया, बच्चे से पूछा कि बच्चा से व्हाट इज दिस, बच्चा बोलता है एलिफेंट, तो हम बोलते हैं वेरी गुड। अगर बच्चे को एलिफेंट में पता नहीं चलता और अगर बच्चा बोलता है कि हाथी, तो भी हम चला लेते हैं। पर जब आपके बच्चे का टर्न आया तो मैंने कैमल का पिक्चर लगाया, आपके बच्चे को खड़ा करके पूछा बेटा पृथ्वीराज से व्हाट इज दिस। अगर वो कैमल बोलता तो बहुत अच्छी बात थी, अगर वो ऊंट कहता तो भी मैं चला लेती, पर वो कुछ ऐसा बोल रहा था हांडियो। मने कि हांडियो क्या होता है। मैं कीधु हांडियो समझने के लिए तो काठियावाड़ में जन्म लेना पड़ता है, हाँ एमनेम नहीं आवड़ता है। आखी दुनिया करता अलग छीए आपणे, આપણા જેવી ભાષા આપણા જેવી બોલી એ દુનિયામાં કોઈ પાસે નથી। એવા ગરવા ગુજરાતીઓ એ આજે જ્યારે અહીંયા ભેગા થયા છે અને છગન બાપા જેવો દિવ્ય આત્મા, એ એક તો એમની પુણ્ય સ્મૃતિ અને આ કળિયુગનો હાજરા હજૂર દેવ એ હનુમાનજી મહારાજનો આ જન્મોત્સવ એટલે હનુમાનજી મહારાજની સ્તુતિ એમની વંદના એક બે છંદોમાં અને એકાદ છપાખરા ગીતમાં। જુવાન મિત્રો છે એને બધાને છપાખરું છે ને એના ફોનેટિક્સ બહુ ગમે, એની લયકારી ગમે, પછી એમાં સમજાય નહીં તો હાલે પણ એની લયકારી ગમે હે ને। આ જે અમે અહીંથી સપાખરું ગીતો રેણંકી છંદ આ જે બોલીએ ને એ અત્યારે તમે જે જેઝ રોક પોપ આ બધું સાંભળો છો ને એના દાદા મૂળ વેંગા બોયસે ગમે એવું ગાયું હોય ને એની સીડી લઈ આવવાની, ગુજરાતના અભણ કલાકારને આપવાની, 3 મહિનાની મહેનત થાય। 3 મહિનામાં એણે જે ગાયું છે ને બધું અંગ્રેજીમાં ડિટ્ટો ગાઈ શકાય, નવી નવાઈ છે જ નહીં। પણ ગુજરાતનો અભણ કલાકાર એકાદો રેણંકી પ્રકારનો છંદ કે ગણ હડગજ ગણ હલક ભર હડણ થમ ધન નરસિંહ થિયે શ્રીનાથજી બાવાને માનનારો વર્ગ છે એટલે આ એક ચરચરી પ્રકારનો છંદ। શ્રવણ કૌન દ્રગ લખી દીક્ષણ મનુ કામતી સાસા છપતી ફકીર તીર ધ્યાન જાવે જાવે। શ્રવણ કૌન દ્રગ લખી દીક્ષણ મનુ કામતી સાસા છપતી ફકીર તીર ધ્યાન જાવે। કુંડલ શુભ શ્રવણ તીન નવતમ કૃત્યતિ નવીન મન હો હેમ જુગલ મીન છંદ મિલન આવે। चितलेत चोर ताके बिच छनकोर चोर दिल निशानी निशानी। ए जय जय घनश्याम श्याम अंबुज प्रकृत उदाम सुंदर सुख नाम धाम सामरे गुमानी जी सुंदर सुख नाम धाम सामरे गुमानी। अंतर अनुराग जाग छवि यथाक भारी भारी। देखत बड़ भाग लाग पौत सरस नवल पा अंतर अनुराग जाग छवि यथाक भारी। अति विशाल तिलक भाल निरखत जन हो निहाल उन्नत रे खुजा काल गाल हारी। गुण निधि कपोन गौर चितवत
આ જઈ અને તમે વેંગા બોયઝને આપી આવો, એની 3 પેઢી ઊંધે માથે થાય ને તો આપણે જે ગાઈ છીએ ને એ ન ગાઈ શકે. એ આ ભાષાની તાકાત છે, એ આ બોલીની તાકાત છે. હનુમાનજી મહારાજ ના સાનિધ્યમાં એમના જન્મદિવસ એટલે હનુમાન જયંતિ નિમિત્તે આપણે મળ્યા છીએ. એટલે આ જુવાન મિત્રોને ખાસ કહું, હનુમાનજીનું સપાખરું આજ સુધી તમે લગભગ ક્યાંય નહીં સાંભળ્યું હોય. સપાખરાના નામે સાંધા તોડિયા પાંજરા વાળા હાક લેતી ભાગ છૂટી, એક આ અને ભલી વેંડારી કટારી લાંગા હેતાદી કાળા કભાણ. હનુમાનજી મહારાજનું સપાખરું ગીત. નમો અંજની સપૂત અદ્ભુત રામદૂત હનુમાનજી મહારાજ કપિરાજ બજરંગ. કયો છે? નમો અંજની સપૂત અદ્ભુત રામદૂત હનુમાનજી મહારાજ કપિરાજ બજરંગ. ગદાધારી ભારી બ્રહ્મચારી અવતારી પુત્ર ગજાયા ફતે કા ડંકા હરાયા સોહે કંચન વરણ ભોલે શંકર સુવન વીર મહારણ ધીર કપી શૂરન ગાँव गाँव में विराज कष्ट भंजन कृपा कली काल में लंगूर वाले हाजिर हजूर हाजिर हजूर. शनिवार को द्वार पे कतार जो लगावे लोग भरावे मलिदा तेल चढ़ावे सिर तपे रामा अनुरंगी बजरंगी मौजला हटावे उपाधि करे सुख भरपूर घोर बेकार हो रात हाथ जंगल अजान पेड़ी कटो कट्टी काल घड़ी होए सदा रखवारे कदा वारे को पुकारे जाका संकट निवारे करे सहाय बजरंग. આ ગામમાં એક હનુમાનજી મહારાજની બહુ નાની એવી ડેરી છે. છગન બાપાને એ ડેરી વાળા હનુમાનજી મહારાજ ઉપર અપાર શ્રદ્ધા હતી. એટલે મેં એ ડેરીનો જૂનો ફોટો જોયો છે અને એનું નવીનીકરણ થયું એ ફોટો જોયો છે. આપણે એવા હાઈ ક્લાસ આલિશાન બંગલામાં રહેતા હોય અને આપણે જેને બાપ કહી અને પગે લાગતા હોય એ એનું ઘર એટલે ઈ ડેરી ઈ સેજે આપણા મકાન કરતા નબળી કે ઉતરતી ન હોવી જોઈએ. એટલે આ પરિવારે ઈ ડેરીનું પણ નવીનીકરણ કરાવ્યું. આજે જ એની શોભાયાત્રા હતી ને. નમો અંજની સપૂત અદ્ભુત રામદૂત હનુમાનજી મહારાજ કપિરાજ બજરંગ ગદાધારી બલ ભારી બ્રહ્મચારી અવતારી રુદ્ર ગદાયા ફતે કા ડંકા હરાયા. મહારાજને રડાવતા એક ત્રિભંગી પ્રકારના છંદમાં સામરખા આણંદની બાજુમાં સામરખાયાના કાનદાસજી મેડુ એ આ એક છંદમાં લખે છે. રાઘવને તેથી રણમાં અને હનુમો ભેળો ન હોત તો રામના આહુડા રાજ કે પછી લંકામાં કોણ લોટ. નહીતર ત્યારે અસંખ્ય વાનરો અને રીછો હતા, પણ લક્ષ્મણજી મહારાજને મૂર્છાને ખોલવા માટે થઈ અને જ્યારે ઔષધિની જરૂર પડી ત્યારે 700 યોજનનો દરિયો એને પાર કરવા માટે કોઈ અતુલિત બળના માલિક એની જરૂરિયાત હતી. અને જામવંતજી આ પ્રસંગો બહુ જાણીતા છે, એટલે જાણીતા પ્રસંગોની વાતો લાંબી નથી કરવી મારે. જામવંતજી એ હનુમાનજી મહારાજને એની શક્તિ યાદ અપાવે કે તું અતુલિત બળનો માલિક છો. અને પછી હનુમાનજી મહારાજ 700 યોજનના દરિયાને ઓળંગી
અને ઔષધિ લઈ આવે, એ આખી વાતને આ 4 લીટીના એક છંદમાં કાનદાસજીએ લખી છે. ટેકનોલોજીનો યુગ છે, એઆઈ નો યુગ છે. એટલે અને આ બધા જેન્ઝી થઈ ગયા. હવે આપણે 18મી સદીના માણસો, આપણા વિચારો 18મી સદીના, અને આ જેન્ઝી એને આમાં બેહાડવા ડાયરામાં, એ જ મોટું ક્રાંતિકારી પગલું કહેવાય. નહીતર અત્યારના જુવાન દીકરા દીકરીઓને તમે એમ કહો ને કે ડાયરો છે એટલે એમ એકચ્યુઅલી ઇંગ્લિશ શું હોય તો કહેવાનું, ગુજરાતીમાં મજા નહીં આવતી. આમાં એને શું મજા નહીં આવતી હોય, પણ ફરી પાછો એનો યુગ આવ્યો છે અને ફરતું ચક્કર છે. આ પાછું એની જગ્યાએ આવે. એક સમય હતો, આમાં ઘણા વડીલો એવા બેઠા હોય છે કે જેની જાન ગાડામાં ગઈ છે. પછી એવો યુગ આવ્યો કે ગાડીઓમાં જવા માંડ્યા. ફરી પાછા ફરતા આપણે એ જગ્યા ઉપર આવ્યા કે આજે પૈસા પાત્ર માણસો હોય ને, કરોડપતિ માણસો, એ પોતાના દીકરાની જાનને શણગારેલા ગાડા, હાથી, ઘોડા અને હાંડિયા ઉપર લઈ જાય છે. ફરીને પાછા આપણે ન્યાન્ય આવ્યા. આપણા વડવાઓ ચોળણી પહેરતા, પછી આપણે સુધર્યા એટલે પેન્ટ પહેરવા માંડ્યા. પેન્ટમાં બેલ બોટમ આવ્યું ને, પછી બેગી આવ્યું ને, પછી સ્ટ્રેટ ફિટ આવ્યું ને, પછી બેલ બોટમ આવ્યું ને, ફરી પાછું ફરતું. અત્યારે તમે જોજો, ઘરે પ્રસંગ હોય ને, માંગલિક પ્રસંગ, ત્યારે યંગસ્ટર્સ છે ને એ બ્રિજીસ પહેર છે. બ્રિજીસ ને હન્ટિંગ શર્ટ. બ્રિજીસ એટલે મૂળ બ્રિટિશરો પહેરતા. ઘોડા ઉપર બેહવાનું હોય એટલા માટે એ બ્રિટિશ અમલદારો એ જે પ્રકારનું પેન્ટ પહેરતા એ બ્રિટિશ હતું. એને અંગ્રેજો છે ને એ ટ નો બોલે, ચ બોલે, એટલે એ બ્રિટિશ કહેતા. એ આપણા વડવાઓને આવડતું નહીં એટલે ધીમે ધીમે એમાંથી બિરજીસ. પણ અત્યારે એ બિરજીસ પેન્ટ આ યંગસ્ટર્સ પહેરે છે. બિરજીસ છે ને એ ચોળણીની સુધારેલી આવૃત્તિ છે, બીજું કાંઈ છે જ નહીં એમાં. પહેલા પંગજ પાડી અને જમાડતા, પછી હવે સમય નો રહ્યો એટલે બુફે. આ બુફે આવ્યું ને એમાં જ બાયોડેટા આવ્યો. વડીલો જેટલા પંગતમાં બેહીને જેમાં એને પૂછજો, બાયોડેટા નહોતા. એમાં તો પીરવવા આવે એટલે પૂછે કે આ કોનો જુવાન, કે નાનજીભાઈનો. એમ શું કરે છે, કે કોલેજના પહેલા વર્ષમાં છે અને હમણાં પોલીસની નોકરી લાગી જ જવાની છે. કે તો રમેશની દીકરી છે, આપણે વાત કરીએ. એમ કરતા ને ગોઠવાઈ જતું ને હાઈ ક્લાસ હાલતું. તે આ બાયોડેટા આવ્યા પછી સારું થોડીક તકલીફ થઈ. એકચ્યુઅલી મને રાહુલ સાથે નહીં ફાવે.
તો તને એકચ્યુઅલી કોની સાથે ફાવશે? સમય પલટાઈ ગયો. એ સમયે તો આ વડીલો બેઠા પૂછી જુઓ, બંધમાં રમેલા ને એને તો ઘેરે આવ્યા ને ઘૂંઘટ ઉગાડ્યો પછી ખબર પડી ઐશ્વર્યા છે કે જયસૂર્યા. બોલો તોય આખી જિંદગી કાઢી નાખીને જોઈ જોઈને લઈ આવે તોય તકલીફ થાય છે. એટલે એ ફરીને પાછું એની જગ્યા ઉપર આવે છે. પંગતમાં બેહી અને જમાડતા પછી બુફે આવ્યું. ફરીને પાછું અત્યારે સમૃદ્ધ માણસો એ પોતાના મહેમાનોને પાટલા ઉપર બેહાડી અને જમાડે છે. બધું ચક્કર છે ને એની જગ્યાએ ફરીને પાછું આવે છે. આજથી 50, 60, 70 વર્ષ પહેલાં આપણા લોકસંગીતના કાર્યક્રમોમાં આ પ્રકારના ગીતો અને છંદો ગવાતા. પછી આપણે હિન્દી ગીતો અને એના પછી અંગ્રેજી ગીતો અને ફરી પાછા એની જગ્યાએ આવ્યા. અત્યારના યંગસ્ટર્સને આમાં કોઈ અતિશયોક્તિવાળી વાત નહીં, પણ અત્યારના યંગસ્ટર્સ છે ને એની પાસે સ્માર્ટફોન હોય ને એને સ્માર્ટફોન ખોલીને એની ગેલેરી અથવા તો ડાઉનલોડ્સ ચેક કરવાના. એણે જેટલા ગીતો ડાઉનલોડ કર્યા છે ને એમાંના 80% ગીતો ગુજરાતી છે. ફરીને પાછા આપણને આપણી વાતો આપણા ગીતો એ ગમવા માંડ્યા. કારણ કે આ ઓરિજિનલ વસ્તુ છે એટલે એ ગમવાની જ છે. બધી વસ્તુઓ ફરી અને પાછી એની જગ્યા ઉપર આવે છે. કોઈ પણ બાબત તમે લઈ લ્યો એમાં આ યંગસ્ટર્સ માટે ખાસ, કેમ કે જુવાનિયાઓ उड़ा दे नींद आंखों की कहानी उसको कहते हैं, जलाकर खाक कर रख दे जवानी उसको कहते हैं. અને હું તો જુવાનિયાઓ માટે કાયમ કહું કે જે એમ કહેતો હોય ને દુનિયા બદલી નાખું, આસમાન ફાડી નાખું, જમીન ચીરી નાખું, કાંઈ નહીં કરવાનું, ખાલી પરણાવી દેવાનો. 2 વર્ષ પછી એમ કે ખાડો દિવાલનો કલર બદલાવ્યા જેવો છે, બીજું કાંઈ બદલાવ્યા જેવું નથી. એવા યુગમાં એવા સમયમાં આપણે જીવીએ છીએ. અત્યારે એ બધી જ આપણી જૂની પરંપરાઓ એ ફરીને પાછી આવતી જાય છે ને એ પરંપરાના આધારે આપણે સૌ આ રાતે બેસી અને આનંદ કરી શકીએ છીએ. આ આનંદ અહીંયા જ થાય. કોઈ એમ કહેતું હોય કે અમેરિકા વયા જાય ત્યાં બહુ શાંતિ, ભૌતિકતા છે, અહીંયા શાંતિ નથી, અહીંયા તમને કાંઈ મજા ન આવે. ત્યાંય કાર્યક્રમો થાય પણ કેવા ખબર છે, 3 કલાકનો પ્રોગ્રામ હોય વિથ ડિનર તો જ આવે, નકર કોઈ આવે નહીં. અને 3 જ કલાકનો પ્રોગ્રામ પછી પૂરું. શું કામ? કેમ કે અહીંયા કોઈ પાસે ટાઈમ નથી. અહીંયા આપણે કોઈ પાસે કાંઈ કામ જ નથી. 9 જણાનો પરિવાર હોય, એક જ કમાતો હોય, 8 તો પ્રાર્થના જ કરતા હોય, હે માતાજી અમારા મોટા હાજો નરવો રાખજો, એ મજૂરીએ જાય તો ઘર હાલશે એમ. પણ આપણે એની વચ્ચે જીવીએ છીએ. હજી આપણા જુવાનિયાઓ છે ને એના સુધી એ જે દૂષણ છે એ નથી પહોંચ્યા, એ બહુ સારી વાત છે. ફિલ્મ સુધી આપણે પહોંચ્યા હતા, પછી ફિલ્મથી આપણે અટકી ગયા, એને એ અટકી જવું જોઈએ. મારે કાઉન્સિલર તરીકે ઓલું ફરવાનું થાય ને એટલે હું સ્કૂલોમાં જાઉં ને અમુક વસ્તુ ખાસ પૂછું. હું એમ કહું કે ફલાણી ફિલ્મમાં શાહરૂખ ખાને કેવા રંગનો શર્ટ પહેર્યો હતો, 500 છોકરા બેઠા હોય ને એમાં 450 હાથ ઊંચો કરે. ફલાણી ફિલ્મમાં શાહરૂખ ખાને આવો શર્ટ પહેર્યો હતો. ભાઈ આપણે એમ પૂછીએ કે ભાઈ અમિતાભના ધર્મપત્ની એનું નામ શું છે, એટલે ફટ દઈને 450 હાથ ઊંચા થાય. જયા બચ્ચન. તરત જ આપણે એમ પૂછીએ કે વિરાટ કોહલીના વાઈફનું નામ શું છે, એટલે તરત 450 હાથ ઊંચા થાય. અનુષ્કા શર્મા. પછી ધીમે કરીને હું પૂછું કે આ હિન્દુસ્તાન જેના ત્યાગ અને જેના બલિદાન ઉપર ઊભો છે ને એ શૂરવીર મહારાણા પ્રતાપસિંહજી, એ મહારાણા પ્રતાપની જનેતાનું નામ શું હતું, એટલે 500માંથી એકય હાથ ઊંચો ન થાય. આપણા જુવાનીઓને એ જ ખબર નથી. એમનું નામ હતું જયવંતાબાઈ. સોનીગ્રા શાખાના ચૌહાણોના એ દીકરી હતા, જયવંતાબાઈ સોનીગ્રા. શિવાજીની જનેતાનું નામ હજી બધાને યાદ હોય. એનું કારણ શું છે કે આ ડાયરામાં ગવાય ને કે ધન કુખ જી જા ભાઈની જા શિવાજી જન્મો હતો, ધન કુખ જી જા ભાઈની જા શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં, અમર
ઘોડેસવારો, હાંજનો સમય હતો અને 2 ઘોડેસવાર એની વાહે લાખોની ફોજ હતી. એ ફોજને ચકમો આપી અને નીકળ્યા. બેય મોઢા ઉપર ભૂકાની બાંધેલી છે. બે જે અશ્વોને લઈને નીકળ્યા ને એ કાઠિયાવાડી ઓલાદના અશ્વો હતા. જુવાન મિત્રો માટે ખાસ કહી દઉં કે આખી દુનિયામાં જે ઘોડાની બ્રીડ છે ને જેટલી, એમાં અરબી ઘોડા છે, મારવાડી ઘોડા છે, પંજાબી ઘોડા છે, થ્રો બ્રીડના ઘોડા છે, સિંધી ઘોડા છે અને કાઠિયાવાડી ઓલાદના ઘોડા છે. આપણે કાઠિયાવાડના માણસો છીએ. આપણા પ્રદેશનો એ ઘોડું અને કાઠિયાવાડી ઘોડાની અને કાઠિયાવાડી માણસની આ એક તાસીર હોય, હાઈટ કમ ફાઇટ જ્યાદા. એનાથી કોઈક આગળ જાય ને એ કાઠિયાવાડી ઘોડું સહન ન કરી શકે, મરીને એક વખત આગળ જાય. એમ કાઠિયાવાડી માણસનું યાદ છે. ધંધામાં હોય કે કોઈ પણ જગ્યાએ એનાથી કોઈ આગળ ગયું એટલે ગમે એવી મહેનત કરીને એક વખત તો એની આગળ જઈ અને બતાવે. અને એટલે જ આ કહેવત છે, હો મારવાડી ને એક જ કાઠિયાવાડી. તમે વિચાર તો કરો, આ આપણું આ કાઠિયાવાડી શબ્દ ક્યાં પૂગ્યો? દુનિયામાં ગમે ત્યાં જાઓ ને, તમને કોઈ પણ જગ્યાએ તમામ પ્રકારની રેસ્ટોરન્ટ હોય, એમાં તમને ત્યાં કાઠિયાવાડી રેસ્ટોરન્ટ જોવા મળશે. આપણું ભોજન એ ત્યાં સુધી પહોંચ્યું, આપણા સંસ્કારો એ ત્યાં સુધી પહોંચ્યા, આપણી સંસ્કૃતિ એ ત્યાં સુધી પહોંચી. દુનિયાને જ્યારે કપડાં કેમ પહેરવા એ ખબર નહોતી પડતી ને, ત્યારે આ ભારત વર્ષની અંદર નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠો હતી. આખી દુનિયામાંથી માણસો જ્ઞાન પ્રાપ્તિ અને ધન પ્રાપ્તિ માટે ભારતમાં આવતા હતા. એટલે ભારતને સોનાની ચીડિયા કહેવાતું હતું. આખી દુનિયામાં ભારત છે ને એ નિકાસ કરતું હતું. આખી દુનિયાનું ધન એ ભારતમાં ઠલવાતું હતું. એવી આ ભૂમિ હતી. પછી અહીંયા શક આવ્યા, હુણ આવ્યા, મોગલો આવ્યા, તુર્કો આવ્યા, છેલ્લે અંગ્રેજો આવ્યા. આ દેશને સાફ કરી અને નીકળી ગયા. જ્યારે કાંઈ નહોતું ને ત્યારે આ દેશને આઝાદી આપી. અને આઝાદી એ હાવ એમનેમ તો નથી મળી. એની પાછળ કંઈક નવલોહિયા યુવાનોએ પોતાના લીલા માથા અર્પણ કરી દીધા છે. અને તમે તો ભાગ્યશાળી છો, તમે એવા વિસ્તારમાં રહ્યો છો. બોલો, તમારા વિસ્તારથી આમ ને આમ બે બાજુ, હું માનું ત્યાં સુધી કદાચ 50 કિલોમીટર આમ ને 50 તો નહીં જ. આ બાજુ તો આમ પોરબંદર કેટલું થાય? 50 માંડ થતું હોય છે, 70. આખી દુનિયામાં આ 100 કિલોમીટરનો એક જ પટ્ટો એવો છે કે જેણે 2 દેશના રાષ્ટ્રપિતા આપ્યા. આ બાજુ પોરબંદર મોહનદાસ કરમચંદ ગાંધી, એ ભારતના રાષ્ટ્રપિતા, અને આ બાજુ મોટી પાનેલી મોહમ્મદ અલી જીના, એ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા. 2 દેશના રાષ્ટ્રપિતા 100 કિલોમીટરના પટ્ટાએ આપ્યા છે. આ પ્રદેશ કેવો હોય છે? એ મોહનદાસ કરમચંદ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ, આ 2 વ્યક્તિઓ એવા હતા કે જેણે જે તે વખતે ભારતને આઝાદી અપાવવામાં ખૂબ મહેનત કરી. અને ભારત આઝાદ થયા પછી તે સરદાર પટેલ તો એ પછી, નહીતર એ 13 કમિટી હતી, 13 સભ્યોની કમિટી હતી. 13માંથી 11 મત સરદારની તરફેણમાં હતા કે આમને વડાપ્રધાન બનાવવા જોઈએ. અને છતાંય એમને વડાપ્રધાન ન બનાવ્યા, નાયબ વડાપ્રધાન પદ આપ્યું. એ વખતના કોઈ પત્રકારે પૂછ્યું હતું કે 11 મત તમારી તરફ હતા તોય તમે કેમ વડાપ્રધાન ન બન્યા? સરદાર પટેલે કીધું કે મેં રામાયણ વાંચી છે, અને રામાયણમાં ભરત જો ખાલી પાદુકા મૂકી અને 14 વર્ષ રાજ ચલાવી શકતો હોય ને, તો હું નાયબ વડાપ્રધાન તરીકે ભારતને ચલાવી શકું. એટલા માટે આ ગ્રંથો વાંચવાની જરૂર છે. એવા પ્રદેશમાં તમે તો બેઠા છો, અહીંયાથી હાવ નજીક લ્યો, અને અહીંયાથી આમ 100 કિલોમીટરનો પટ્ટો ન થાય. હું માનું ત્યાં સુધી ઉપલેટાથી આગળ જાવ એટલે તો લગભગ ગોંડલ દરબારના ગામો આવતા. આખી દુનિયામાં એન્સાઇક્લોપીડિયા જેને કહેવાય ને, આ ભણેલા ભાઈઓ બહેનો માટે કહું, એન્સાઇક્લોપીડિયા જેને આપણે કહીએ ને, એ આખી દુનિયામાં 2 જ છે. એક ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બહાર પાડેલો ઇંગ્લિશનો એન્સાઇક્લોપીડિયા, અને બીજો ગુજરાતી તરીકે આપણે ગૌરવથી કહી શકીએ ગોંડલ દરબાર ભગવતસિંહજીએ બહાર પાડેલો ભગવત ગોમંડલ, જેમાં 2,86,000 શબ્દો છે અને 5,80,000 ગુજરાતી અર્થો છે. ભાષાની આટલી વિવિધતા આખી દુનિયામાં કોઈ પાસે નથી. એવા પ્રદેશમાં આપણે સૌ મળ્યા છીએ. હનુમાનજી મહારાજના જન્મજયંતિ નિમિત્તે, હનુમાન જયંતિ નિમિત્તે મળ્યા છીએ. એટલે એક હનુમાનજી મહારાજની એક નાની એવી વાત કરી અને પછી મારે બેનને રજૂ કરવા છે. બીજા રાઉન્ડમાં મારે તમને શિવાજી મહારાજની 1-2 વાતો, એકાદી વાત મહારાણા પ્રતાપની, એકાદી વાત
આ ભારત વર્ષનો અંતિમ હિન્દુ સમ્રાટ એટલે પૃથ્વીરાજ ચૌહાણ, એની વાત અને એક ચારણ કન્યા, એટલું સંભળાવવાની ગણતરી છે. આ પહેલા આમાં હું અનુક્રમણિકા દઈ દેવી પડે, નકર કે હા લે પૂરું હાલો. પણ મજા આવી. બોલો બહેનો બેઠા છે, નકર બહેનો ને બેહાડવા ને એ બહુ અઘરું છે. ભાઈઓ તો બેહે, ગુજરાતી ભાઈઓ તો બેહવાના જ, અને ગુજરાતી ભાઈઓ તો દાંતે કાઢવાના ને ગુજરાતી ભાઈઓ તાલી પાડવાના ને દાદે આપવાના. શું કામ ખબર છે? ગુજરાતી માણાની ખાસિયત જ એ છે, પોતાને ન ખબર પડી હોય તો એ બાજુવાળાને એમ ન ખબર પડવી જોઈએ કે આને ખબર નથી પડી, એટલા માટે થઈને દાદ આપે. પણ બહેનો બેહે ને એ બહુ મોટી વાત છે. અને આ ચાર બહેનું છે ને જે આગળ બેઠી, એ તો ચારે ચાર હું તમને કહી દઉં, આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા લડવાની જ છે. ઓલી બેને નોખી પાર્ટી બનાવી કે આમ આદમી આપણે એક કોઈ. ભગતા દુઃખ પ્રભુ ભંજે એસી બાતા અનેક. જગન્નાથ બાપાને હનુમાનજી મહારાજ ઉપર અપાર શ્રદ્ધા હતી, એટલે આ હનુમાનજી મહારાજનું એક નાની એવી વાત, બહુ ઓછી સાંભળેલી હશે તમે એવી. ભગતા દુઃખ પ્રભુ ભંજે એસી બાતા અનેક, પણ દાસ ભંજે દુઃખ દેવરા તો એવો અંજની જાયો એક. ઈશ્વર છે એ પોતાના સેવકના દુઃખ દૂર કરે ને, આવા તો કરોડો દાખલા છે. એમાં 52 વખત તો ખાલી નરસિંહ મહેતા માટે જુનાગઢની જેલમાં ધક્કા ખાધા હતા, મીરાબાઈનું ઝેર પચાવવા માટે થઈ અને આવ્યા હતા. આવા અસંખ્ય દાખલાઓ છે. પણ ભગવાનનું કામ, ભગવાનને જરૂર પડી હોય અને આવીને ઉભા રહીએ એવું કોઈ હોય ને, તો એ અંજની જાયો હનુમાનજી મહારાજ એક. ક્યારે? તો કે ધીરજ ગઈ હરી ધ્રુજીઓ, તેથી કપી રીછ હતા કંઈક, પણ ઉગારણ લખમણ એક, ઈ તો અમે પેંખો હનુમો પાલિયા. લંકાના રણ મેદાનમાં જ્યારે લક્ષ્મણલાલા મૂર્છિત થયા અને ભગવાન રામની જ્યારે ધીરજ ખોટી ગઈ, નહીતર એ તો મર્યાદા પુરુષોત્તમ છે, એની ધીરજ ખોટી ગઈ અને આંખમાંથી બોર બોર જેવડા આહુડા મીંડાને પડવા, ત્યારે એ આહુડાને લૂંછવા વાળો એક જ વ્યક્તિ હતો, એ હનુમાનજી મહારાજ. એ લંકાનો ઘોર રણ સંગ્રામ, એક પછી એક રાવણના તમામ સેનાપતિઓ એના મૃત્યુ થયા છે. અને અંતે દશાનન લંકેશ પોતે, એનું નામ જો, એવા સમજદાર માણસો બેઠા છે એટલે થોડીક ચોખવટ કરતો જાવ. એનું નામ હતું દશાનન. 10 આનંદ. 10 આનંદ એટલે 10 મોઢા, એટલે કઈ આમ ફિઝિકલી 10 મોઢા નહોતા. તો એક વ્યક્તિ જેટલું વિચારી શકે ને એટલી જ વારમાં એ 10 ગણું વિચારી શકતો હતો, એવી જ એની માનસિક ક્ષમતા હતી, એટલે એનું નામ દશાનન હતું. અને બીજું એનું નામ હતું દર્શાનંદ, જેના દર્શન માત્રથી આનંદ થાય ને એવો વ્યક્તિ. એ સમયનો દક્ષિણનો સૌથી શૂરવીર રાજા, એ સમયનો સૌથી ધનવાન વ્યક્તિ, દેવોને દુર્લભ એવું પુષ્પક વિમાન એની પાસે હતું. મંદોદરી કાનમાં પહેરેલું કુંડળ હોય ને, એ કુંડળ ખાલી ચંદ્રમાનો પ્રકાશ આવે અને ચમકે ને, તો ચંદ્રમાને એમ થતું કે આ ધરતી ઉપર બીજો ચાંદો ઉગ્યો કે શું, એવા તો આભૂષણો મંદોદરી પહેરતી હતી. એનું નામ મંદોદરી નહોતું હોય, એનું નામ હતું મનોહરી, જેના દર્શન માત્રથી આનંદ થાય, એવું નામ એ મનોહરી. એ જ્યારે દશાનંદ એકલો છેલ્લે વધ્યો ને, એટલે લંકાના મહાલયની અંદર જે શિવાલય હતું, એ શિવાલયમાં જઈ અને ભગવાન ભોળાનાથની છેલ્લી વખતની પ્રાર્થના કરી કે હે ભગવાન ભોળિયાનાથ, બીજાની જેમ એક પુષ્પમ, એક બિલીપત્રમ, એક લોટા જલકી ધાર, આવી રીતે મેં રાજી નથી કર્યા. મારા આંતરડાની કાંત બનાવી રાવણથા ઉપર લગાડી શિવ તાંડવ ગાય અને મેં તમને રાજી કર્યા છે અને આ 14 ચોકડીનું રાજ પ્રાપ્ત કર્યું છે. ભગવાન આજ છેલ્લી વખત મારી ઉપર દયા અને કૃપા કરી દો. પોતાની પાસે હતા એટલા હથિયારનો ખડકલો લઈ અને નીકળ્યો. દશાનન લંકેશ એ જ્યારે રણમેદાનમાં આવ્યો ત્યારે લંકેશ છે એ રામને ગોતે છે, અને રામને ગોતતા ગોતતા પોતાના વિષય હાથોથી કતલેઆમ કરતો કરતો ચારેય કોર વાનરો અને રીછોનો નાશ કરતો કરતો એ જ્યારે ભગવાન રામથી એક રાયસવા નજીક આવ્યો ને, એમાં હનુમાનજી મહારાજનું ધ્યાન ગયું. ઓહો, હજી કાલ તારી લંકામાં આવી અને આખી લંકાનો ભડકો કરી અને નીકળી ગયો તો કોઈ મારું રૂવાડું ખાંડું નહોતા કરી શકા. એ હનુમાન હજી જીવતો હોય અને તું મારા પ્રભુ ઉપર ઘા કર, આવી તો તારી કઈ તાકાત?
પોતાના હાથમાં ગદાને લઈ અને ફેરવીને ગદાનો ઘા કર્યો. પણ ઈ ગદાનો ઘા થયો ને ત્યાં ઊંકારો સંભળાણો. એ બાજુ જ્યાં ધ્યાન ગયું ને તો દશાનંદ લંકેશનો રથ ભાંગી અને ભૂકો થઈ ગયો તો. પોતાના વિષય હાથો એ ધરતી ઉપર થઈ ગયા હતા. ઢીચણિયા થઈ ગયેલો દશાનંદ. અને ઢીચણિયા પડ્યા પડ્યા દશાનંદ લંકેશે વિચાર કર્યો કે એક હાથને એક ભુજાને લાંબી કરું ને તો કૈલાસ હોતા ભોળાનાથને તો એક હાથમાં તોડી લઉં. આટલી મારી ત્રેવડ. અને મને એક ગદા ભેગો આવી રીતે ઢીચણિયા નાખી દીધો. આવો ઘા કર્યો કોને? પણ આમ પાછળ ફરી અને જોયું અને હનુમાનજીને જોયા ને એટલે બધોય ગુસ્સો શાંત થઈ ગયો. અને દશાનંદ લંકેશે એમ કીધું કે હનુમાન, એક ગદા ભેગો જો તું મને આમ ઢીચણિયા નાખી દેતો હો ને તો આ દક્ષિણના રાજાના, આ વિદ્વાન બ્રાહ્મણના તારી જનેતાને લાખ લાખ વખત વંદન છે. અને સામે હનુમાનજી જવાબ આપે કે મારી જનેતાને તો ઠીક દશાનંદ, પણ તારી જનેતાને લાખ લાખ વંદન છે. એટલે એ કે એક ગદા ભેગો મને ઢીચણિયા નાખી દીધો, મારો રથ ભાંગીને ભૂકો કરી નાખ્યો, અને છતાંય એમ કહેશો કે તારી જનેતાને લાખ લાખ વંદન. આનું કાંઈ કારણ? ત્યારે હનુમાનજી જે જવાબ આપે છે એ જવાબ સાંભળવા જેવો છે કે લંકેશ, મારા બાળપણના પરાક્રમની તો તને ખબર છે. બાલ સમય રવિ ભક્ષ લીયો ધબ તીન હું લોક ભયો અંધિયારો. ઈ હનુમાન છું. બીજું, મેરુ પર્વતની ઉપર ઊભો રહી અને ખાલી મચરક મારું ને તો આખે આખા મેરુ પર્વતને ઠેઠ પાતાળમાં નાખી દઉં. જેહીગીરી ચરણ દિયે હનુમંતા, પેઠ ગુવો પાતાળ તુરંતા. ઈ શક્તિ મારી, ઈ તાકાત. આટલો શક્તિશાળી હું. અને એમાંય તું મારા ભગવાન ઉપર, મારા પ્રભુ ઉપર ઘા કરતો હો. એટલે ઈ ક્રોધ, આ ક્રોધ ને આ તાકાત ને ભેગા કરી અને હું તારી ઉપર ગદાનો ઘા કરું. અને લંકેશ, હજી તું મારી હારે વાત કરવા માટે જીવતો છો ને એટલે તારી જનતાને લાખ લાખ વખત વંદન. બાકી હનુમાનની ગદાનો ઘા પડે ને માણા ઠેઠ પાતાળમાં વયો જવો જોઈએ. આ હનુમાનજી મહારાજ. એટલે એ હનુમાનજી મહારાજને લડાવતા નમ વંદની સપૂત અદભુત રામ દૂત હનુમાનજી મહારાજ કપિરાજ ભજ તારી બલ ભારી બ્રહ્મચારી અવતારી રુદ્ર ગજાયા ફતે કા ઢંકા હરાયા. સોહે કંચન વરણ ભોલે શંકર સુવન વીર મહારણ ધીર કપि સુરન કેશુ गाँव गाँव में विराज कष्ट भंजन कृपा कली काल में लंगूर वाले हाजरा. शनिवार को द्वार पे कतार जो लगावे लोग भरावे मलिदा तेल चढ़ावे सिंधु कपे रमा रंगी बज रंगी मौजला हटावे उपाधि करे सुख भरपूर घोर बेकार हो रात घात जंगल खजान पेड़ी कटो कटी काल घड़ी होय रण जंग सदा रखवारे गदा वारे को पुकारे जाका संकट निवारे करे सहाय बजरंग. हनुमान की ध्वनि से ध्वनि धनी भागे जंग फंग जाकी शाकी भागे भागे बल्ला चोट की नकारी लागे लागे तेरी चौकी जा हनु का हुकार होते भागे जमदू. હનુમાનજી મહારાજ ઉપર જે પરિવારને અખૂટ શ્રદ્ધા છે અને એ પરિવાર દ્વારા અને પછી તો ગામના તમામ ગામના અને સગા સંબંધીઓ, ભાઈ હરેશ મને જે રીતે વાત કરતો હતો કે અમારા ગામના તો છે જ, પણ એ સિવાય અમારા સગા સંબંધીઓ કોઈ હોય અને એમને આ વાતની ખબર પડે તો એમણે પણ દાતા તરીકે એક એક તિથિ નોંધાવી અને એ 108 દાતાઓ ભેગા થઈ અને આ ગામમાં એક ટિફિનનો ભોજનનો એક સેવા યજ્ઞ ચલાવે છે. ભાઈ હરેશે મને કીધું હતું લગભગ 35 ટિફિન ડેઈલીની એવરેજ ત્યાં સુધી આ ગામમાં જે કોઈને જરૂરિયાત છે, કેમ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે બધા શહેરમાં શિફ્ટ થઈ ગયા, વડીલો એકલા અહીંયા હોય, ઉંમરલાયક હોય, બીમાર રહેતા હોય, બનાવવામાં તકલીફ પડતી હોય, એટલે એવા વ્યક્તિઓ સુધી આ એમની ભોજનની સેવાનો એ લાભ એ પહોંચે છે. અને આ સૌથી મોટું પુણ્યદાન છે, કેમ કે બે જ બાબતો છે. કબીર કહે કમાલ કું દો બાતા શીખ લે,
कर साहेब की बंदगी और भूखे को अन्न दे। भजन અને ભોજન આ બે જ બાબતો હાલે છે, આ સિવાય ત્રીજી કોઈ વાત જ નથી। જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો। હાવ સીધી અને સરળ બાબતો એ આપણા સંત કવિઓ એ આપણને કહી ગયા છે। तुलसी इस जग आई के कर लीजे दो काम। तुलसीदासजी महात्मा रामचरितमानस जेवो महाग्रंथ जेमणे लिखो छे एमणे एक सरल एक दुहामां कही दीधुं के तुलसी इस जग आई के कर लीजे दो काम। शू तो के देने को टुकड़ा भला और लेने को हरि नाम। एवी भोजन सेवा यज्ञ ए पण आ परिवार अने परिवारना सगा संबंधी मित्रों अने आ गामना वडीलो एमना द्वारा सुंदर मजानी सेवा चाले छे। अने ए अंतर्गत छगनदादाने एक तो छगनदादाने श्रद्धा सुमन अपाई जाए एमने जेमनी उपर अपार श्रद्धा हती ए हनुमानजी महाराजना जन्मदिवसनी आवी सुंदर उजवणी थई जाए एवा भाव साथे वाछाणी परिवार तमारा गामना छे, हूँ ओळखुं छुं, मारा मित्र छे एटले कहूं एवुं नहीं, पण फर्निचरनी दुनियामां अत्यारे गुजरातमां एक एवुं नाम छे के फर्निचरनो ए पर्याय बनी गया छे। आपणे नथी कहेता के कोलगेट द्यो पछी ओली क्लोजअप वाली कोलगेट देजो, भले एने लेवी छे क्लोजअप पण एने कहेवुं पड़े कोलगेट। भले રીન पाउडर રીન लई आवे कपड़ा धोवा माटे पण कहे तो नीरमा ज। आ बधाय माइलस्टोन बनी गया छे। एवो एक माइलस्टोन फर्निचरनी दुनियामां एटले वाछाणी वाछाणी परिवार द्वारा आवुं सुंदर मजानुं आयोजन निमित्ते આપણે સૌ આનંદ કરવા માટે મળ્યા છીએ। કાર્યક્રમના પહેલા દોરમાં મારી પાસે જે કાંઈ હતું એ આપ સૌની સામે રજૂ કરી અને રાજી કરવાના પ્રયત્ન કર્યા છે। ફરી પાછા બીજા દોરમાં મેં જે અનુક્રમણિકા બતાવી છે એમાંથી તમારી બધાની જે કાંઈ ઈચ્છા હશે એ સંભળાવી અને તમને સૌને રાજી કરવાના અહીંયાથી પ્રયત્નો કરવા છે। પણ અત્યારે હાલ જેમને સાંભળવા એ જીવનનો એક લાવો છે, ખૂબ નાની ઉંમરમાં માં સરસ્વતીની જેમની ઉપર એવી કૃપા છે કે ગાવાની શરૂઆત કરે અને સમયને બાંધી દે એવું નામ એટલે બેન વિશાખાબેન દરજી। આપણે એમને વિનંતી કરીએ કે આવે અને એમને મજા આવે ને આપ સૌને આનંદ આવે એવા ભજનો અને ગીતોનો એક સુંદર મજાનો દોર લઈ અને આવે। આપ જેટલા બેઠા છો જોરદાર તાળીઓથી વધાવો। આપ સૌની તાળીઓ વચ્ચે હું વિનંતી કરું બેન વિશાખાબેન દરજી। हरि हरि ओम हरि ओम। बोले हनुमान जी महाराज की जय, द्वारिकाधीश की जय, कुलदेवी आई श्री मोगल मात की जय। हरि ओम नमः पार्वती पते हर हर महादेव पहलो नाम परमेश्वरो जने जग मंड्यो छे जोयो। नर जे मूर्ख समझे नहीं मारो हरि हरि करे सो। सरस्वती मां सुर दीजियो मोहे गणपति दीजियो ज्ञान। बजरंगी महाबल दीजियो मोहे सतगुरु दीजियो शान। राम नाम की लूट
इसे लूट सके तो लूट ले, पर अंत काल पछताएगा। तेरा प्राण जाएगा छूट, तेरा प्राण जाएगा छूट। વાછાણી પરિવારને આંગણે હનુમાન જયંતિ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ. સૌ પ્રથમ ભાઈ રણજીતભાઈએ ખૂબ જ આનંદ કરાવ્યો અને હજી ફરી આપણે એમને ફરી પાછા સાંભળવાના છે, એટલે એકવાર ભાઈને જોરદાર તાળીઓથી વધાવો. અને હનુમાન જયંતિ નિમિત્તે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ ત્યારે સૌ પ્રથમ એક સુંદર મજાના હનુમાનજી મહારાજના ભાવથી શરૂઆત કરું અને પછી જેવો આપ બધાને આનંદ, જેવી આપ બધાની ફરમાઈશ એ તરફ જાઉં છે. ત્યારે दुनिया चले ना श्री राम के बिना, दुनिया चले ना श्री राम के बिना, राम जी चले ना हनुमान के बिना. दुनिया चले ना श्री राम के बिना, दुनिया चले ना श्री राम के बिना, राम जी चले ना हनुमान के बिना, राम जी चले ना हनुमान के बिना. जय हनुमान जी महाराज, जय हनुमान जी महाराज.
યાદ કરું છું કે હે દ્વારિકાનો નાથ મારો રાજ